મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મેથ્સ બાય પાર્થ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે આપણે ધોરણ 9 વાર્ષિક પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ લઈને આવી રહ્યા છીએ. જો તમે આ ચેનલ પર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને તમે જલ્દીથી જલ્દી બધા અપડેટ જે આવે છે એ તમારી સુધી પહોંચતા રહે. જોઈએ આપણે અસાઇનમેન્ટ. વિભાગ એ અને વિભાગ બી પછી હવે આપણે જોશું વિભાગ સી. વિભાગ સી વિદ્યાર્થી મિત્રો કેટલા માર્ક માટે છે? 3 માર્ક માટે. બરાબર. એનો પહેલો દાખલો એવું કહે છે કે કોઈ એક લંબવૃત્તીય શંકુ છે, એની ત્રાસી ઊંચાઈ એ આપી દીધી છે આપણને. કોઈ એક શંકુ છે તેની ત્રાસી ઊંચાઈ 10 સેમી છે અને પાયાની ત્રિજ્યા આપી છે 7 સેમી. આનો આપણે જવાબ લખશું. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે ત્રાસી ઊંચાઈ આપી દીધી છે. ત્રાસી ઊંચાઈ આપણે આપી છે, તો ત્રાસી ઊંચાઈને આપણે લઈએ છીએ L બરાબર 10 સેમી. શંકુની પાયાની ત્રિજ્યા આપી દીધી છે. ત્રિજ્યાને આપણે કન્સિડર કરશું R બરાબર 7 સેમી. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ શંકુ હોય તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એનું સૂત્ર યાદ છે મિત્રો તમને? પાઈ આર એલ. મિત્રો, આ દાખલામાં આપણે પાઈની કોઈ કિંમત આપી નથી, તો આપણે હંમેશા લેવાનું 22 સપ્તમાંશ. જ્યારે પણ પાઈની કોઈ કિંમત આપી ન હોય તો આપણે ખબર છે કે આપણે બાય ડિફોલ્ટ કેટલા લઈએ? 22 સપ્તમાંશ. આર આપણને આપી દીધી છે 7 સેમી, એલ આપણને આપી દીધું છે 10 સેમી. 7 7 ઉડી ગયા મિત્રો, વધ્યા કેટલા? 22 ગુણ્યા 10. જવાબ શું આવશે? 22 દાન 220 સેન્ટીમીટરનો વર્ગ. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે સમાંતર બાજુ ચતુષ્કોણના 4 ગુણધર્મો લખો. તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની પહેલાં તો આકૃતિ દોરવી પડશે. ચાલો આપણે આકૃતિ દોરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં તમે જોઈ શકો છો કે ચતુષ્કોણ એ બી સી ડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એસી અને બીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણના 2 વિકર્ણો છે. સૌથી પહેલો આપણે એનો ગુણધર્મ લખીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓની જોડ, આમ તો બંને જોડ એકબીજાને કેવી હોય? સમાંતર હોય. સમાંતર હોય છે. બીજો મુદ્દો આપણે કેવો લખશું કે સમાંતર બાજુની સામસામેની બાજુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ ના માપ સમાન હોય છે. એટલે કે જો એબીનું જેટલું માપ હશે એટલું તેની સામેની બાજુ સીડીનું માપ હશે, અને જેટલું એડીનું માપ હશે એટલું તેની સામેની બાજુ બીસીનું માપ હશે. ત્રીજો મુદ્દો આપણે શું લખશું તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના બંને વિકર્ણો જ્યાં છેદે, દાખલા તરીકે અહીંયા છેદે છે, તો આ બંને વિકર્ણો છે એ એકબીજાને દુભાગે. એટલે કે જે બીડી છે એના 2 સરખા ભાગ ક્યાં થશે? તો કે આ બિંદુએ. અને એસી છે એના 2 સરખા ભાગ ક્યાં થશે? તો કે આ બિંદુએ. બંને વિકર્ણો એકબીજાને દુભાગે છે, 2 સરખા ભાગ કરે. ચોથો, સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓના, અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એવું લખશું કે ખૂણાઓના માપનો સરવાળો 180 નહીં, પણ ખૂણાઓ સમાન હોય છે. સામસામેના ખૂણાઓ કેવા હોય? સમાન હોય છે. અને સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાઓ એ બંનેના માપનો સરવાળો કરીએ, ખૂણાઓના માપનો સરવાળો 180 ડિગ્રી થાય. એટલે કે જો ખૂણો એ છે, ખૂણો એ અને સી બંને કહેવાય છે સરખાય છે. ખૂણો બી અને ખૂણો ડી આ બંને કહેવાય છે સરખાય છે. જ્યારે ખૂણા એ અને બીનો સરવાળો કરીશ તો કેટલો થશે? 180. બી અને સીનો સરવાળો 180, સી અને ડીનો સરવાળો 180 અને એ અને ડીનો સરવાળો 180. એ સિવાય હજી પણ જો એક મુદ્દો લખવો હોય તો જે વિકર્ણો બને છે
એ બે સરખા ત્રિકોણ પાડે. ચતુષ્કોણ છે એ બે સરખા ત્રિકોણમાં વહેંચાઈ જાય કોઈ એક વિકર્ણથી. એવી જ રીતે એસી છે એ બી ચતુષ્કોણ ABCD છે એનું બે સરખા ત્રિકોણમાં વિભાજન કરે છે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે 7 સેમી ત્રિજ્યાવાળા 7 સેમી ત્રિજ્યાવાળા એટલે ત્રિજ્યા કેટલી આપી 7 સેમી ત્રિજ્યાવાળા ગોલકનું ઘનફળ શોધો. આપણે જાણીએ છીએ ગોલકના ઘનફળનું સૂત્ર. ગોલકના ઘનફળનું સૂત્ર તમને યાદ હોય તો ફટાફટ તમારી બુકમાં લખો. 4/3 પાઈ આરનો ઘન. તો હું આવું લખીશ 4/3. પાઈની કિંમત આપી નથી તો આપણે કેટલી લઈએ છીએ 22/7. આર કેટલો આપ્યો છે 7નો ઘન. હું 7નો ઘન કરું એની કરતાં 7 3 વાર લખીશ જેથી કરીને મારે આ છેદ ઉડાડવામાં સારું રહે. અહીંયા વધ્યા 4 22 સત્યો સત્યો. હવે તમને ખબર છે 22 ચોક 88 અને સત્યો સત્યો 49. વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરો અને ફટાફટ જણાવવો જોઈએ આનો જવાબ કેટલો થશે અને ત્યારબાદ તમારો જે જવાબ આવે એ ચેક કરો. તો તમે ગુણાકાર કરી નાખ્યો હશે. આનો જવાબ આવે છે 43/12 ઘન સેમી. આવું આપણે જ્યારે ઘનફળ શોધવાનું હોય તો ઘન સેમી, જ્યારે ક્ષેત્રફળ શોધતા હોય તો ચોરસ સેમી. આ એકમ લખવો ફરજિયાત છે મિત્રો. એકમ ના લખો તો તમારો માર્ક કપાય.